શબ્દનું યુદ્ધ છેડાયું, નિવેદનોના તાર છૂટ્યા અને હવે વાત પહોંચી છે સીધી અંગત ટકરાવ સુધી. એક તરફ બોલિવૂડની ક્વીન અને સાંસદ કંગના રનૌત, તો બીજી તરફ યોગ ગુરુ બાબા રામદેવ. ઝેનઝી પેઢીને લઈને કંગનાએ એક નિવેદન જે ચિંગારી સળગાવી તે હવે અંગત આક્ષેપો સુધી પહોંચી ગઈ છે. બાબા રામદેવે કંગનાના નિવેદન સામે સવાલો ઉઠાવ્યા તો કંગનાએ પણ સોશિયલ મીડિયા પર એવી વળતો પ્રહાર કર્યો કે વિવાદ વધુ ગરમાયો. કંગનાએ બાબા રામદેવને પોતાના યુવાની અને અંગત જીવન અંગે ટિપ્પણી ન કરવાની સીધી ચેતવણી આપી. જવાબમાં પતંજલિ સાથે જોડાયેલા મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો. તો આખરે કંગનાએ એવું શું કહ્યું કે વિવાદે લીધો યુ-ટર્ન? બાબા રામદેવે કઈ વાત કરી હતી અને ઝેનઝીના નિવેદનથી શરૂ થયેલી આ ટક્કર કેવી રીતે પહોંચી અંગત આક્ષેપો સુધી? સમગ્ર વિવાદને શરૂઆતથી અંત સુધી સમજીએ આ ખાસ એક્સપ્લેનરમાં. એક શબ્દ અને શરૂ થયું શબ્દયુદ્ધ. દિલ્હીના જંતર મંતરથી શરૂ થયેલી એક ટિપ્પણી હવે કંગના રનૌત અને યોગ ગુરુ બાબા રામદેવ વચ્ચે સીધી ટકરાવવાની સ્થિતિ સુધી પહોંચી ગઈ છે. મામલો છે ઝેનઝી પેઢીને લઈને કંગનાના ગટર જનરેશન શબ્દ પ્રયોગનો. કંગનાની આ ટિપ્પણી સામે બાબા રામદેવે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે દેશના યુવાનો માટે આવી ભાષાનો ઉપયોગ યોગ્ય નથી. પરંતુ ચર્ચા માત્ર યુવાનો સુધી મર્યાદિત રહી નહીં. સૌથી પહેલા વિવાદ શરૂ ક્યાંથી થયો? મામલો જંતર મંતર પરના એક પ્રદર્શન દરમિયાન કંગના રનૌતના નિવેદનથી શરૂ થયો. કંગનાએ ઝેનઝી પેઢી અંગે ટિપ્પણી કરતા તેમને ગટર જનરેશન કહી હતી. કંગનાના આ શબ્દ પ્રયોગ સામે બાબા રામદેવે વાંધો વ્યક્ત કર્યો અને યુવાનો માટે આવી ભાષાનો ઉપયોગ યોગ્ય નહીં હોવાનું કહ્યું. तो ये थे कांग्रेस के प्रवक्ता जिन्होंने कहा कि मैंने पूरे देश के जो युवा हैं उनको गटर छाप कहा. पूरे देश के युवा, अगर आप सिर्फ जेनजी की बात करते हैं तो ऑलमोस्ट 30-35 करोड़ के पास इनकी पॉपुलेशन होने वाली है. और जो जंतर मंतर है वहां पर लगभग 10,000 लोग इकट्ठे हुए थे, जिसमें से आधे से ज्यादा तो शबाना आजमी जी टाइप लोग आपने देखा, हर टाइप के एज ग्रुप घूम रहे थे. अगर हम युवाओं की बात करते हैं, जेनजी की हम स्पेसिफिकली बात करते हैं, तो वहां पर लगभग जो है 2,000 जेनजी थे. तो कैसे ये लोग इसको जेनजी प्रोटेस्ट कह रहे हैं कि जैसे मानो पूरे देश के जेनजी जो है प्रोटेस्ट. ये जो यहां पर नस्ल इकट्ठी हुई थी उसी के बारे में जो है मैंने स्पेसिफिकली कहा था, कोई मेरा ऐसा, मैं आपको ओपन चैलेंज देती हूं, कोई आप मेरा ऐसा स्पेसिफिक कोट बताइए कि मैंने जिसमें पूरी जनरेशन को इंक्लूड किया हो. ये फालतू का एजेंडा आप मेरे साथ मत चलाइए. मैं युवा विरोधी नहीं हो सकती क्योंकि मैं खुद युवा हूं, समझे आप? और राहुल गांधी जैसे 55-60 साल की युवा नहीं. રાજકીય અને સિનેમા જગત સાથે સંકળાયેલા આ નવા વિવાદની શરૂઆત દિલ્હીના જંતર મંતર ખાતે થઈ હતી, જ્યાં એક પ્રદર્શન દરમિયાન કંગના રનૌતે આજની નવી પેઢીને ગટર જનરેશન કહીને સંબોધી હતી. આ નિવેદનની આકરી નિંદા કરતા યોગ ગુરુ બાબા રામદેવે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દેશના યુવાનો માટે આવા શબ્દો વાપરવા અયોગ્ય છે. સાથે જ તેમણે કંગનાના ભૂતકાળ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમનું બાળપણ અને જવાની કેવી રહી છે તે સૌ જાણે છે અને તેઓ આવા લોકો વિશે વધુ વાત કરવા માંગતા નથી. બાબા રામદેવના આ વ્યક્તિગત પ્રહાર પર કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા વળતો પ્રહાર કર્યો છે. કંગનાએ આકરા શબ્દોમાં લખ્યું છે કે બાબાજી, મારી જવાની કે બેડરૂમ વિશે દિવસે સપના જોવાનું બંધ કરો. માત્ર અફવાઓને અને ગપસપના આધારે કોઈના વિશે ધારણા ન બાંધી શકાય. આટલું જ નહીં, કંગનાએ પતંજલિ વિવાદનો ઉલ્લેખ કરતા કટાક્ષ કર્યો કે મને ક્યારેય સુપ્રીમ કોર્ટ તરફથી નકલી કે ફ્રોડ મેડિકલ દાવાઓ કરવા બદલ ફટકાર નથી પડી. એક શબ્દથી શરૂ થયેલી આ કહાની હવે અંગત આક્ષેપો સુધી પહોંચી છે. ગટર જનરેશનથી શરૂ થયેલો વિવાદ કંગનાની યુવાની, અંગત જીવન અને ત્યારબાદ પતંજલિ સુધી પહોંચી ગયો છે. હવે નજર એ વાત પર છે કે આ વાક્ય યુદ્ધ અહીં વિરામ લે છે કે નવો વળાંક લે છે. કારણ કે સવાલ માત્ર કોણે કોને શું કહ્યું તેનો નથી. સવાલ એ છે કે જાહેર નિવેદન પર પ્રહાર કરતી વખતે અંગત જીવનની સરહદ ક્યાં શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે.